કોરોનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। તેમણે કહ્યું કે ગુજરાતમાં હાલ કોરોનાના 83 એક્ટિવ કેસ છે। મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। લોકોએ ડરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર હોવાનું ઋષિકેશ પટેલે કહ્યું છે। રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। હાલ ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 83 એક્ટિવ કેસ છે। મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને સારવાર લઈ રહ્યા છે। आज जूना JF1 ओमिक्रॉन वायरंट ज छे, वेरियंट ज छे अने एमां कोई अत्यारे कोई भयजनक सिग्नल जे देशों में वध्या छे ते पण सामान्य रीते जे लक्षणों आवे ए लक्षणोनी सिम्टमेटिक सारवारथी घणा दर्दीओ साजा थई जता होय छे। अत्यारे जेटला पण दर्दीओ छे एमांथी मोटा भागना तमामे तमाम दर्दीओ होम आइसोलेट थकी ए सारवार मेळवी रह्या छे। અને જનતાને મારી એક વિનંતી છે કે બને ત્યાં સુધી માનો કે આવા લક્ષણો ઘરની અંદર ક્યાંય આપણને દેખાય તો સહેજ એને આઇસોલેટ રાખો તો એ વધારે સારું છે। બાકી આનાથી ડરવાની જરૂર નથી। કેન્દ્ર સરકાર સાથે અને ત્યાંની સંસ્થાઓ સાથે પણ આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે। કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની અવશ્ય જરૂર છે।